હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, દિલ્હીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાઈ રહ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, બનસેરા. પ્રશ્ન નંબર 2, હાલમાં કયા નેશનલ પાર્કમાં વોટરબર્ડ જનગણનામાં પક્ષીઓની હાજરી નોંધવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કાઝીરંગા નેશનલ પાર્ક. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા અભિનેતાએ ચૂંટણી આયોગના નેશનલ આઇકન પદ પરથી રાજીનામું આપી દીધું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, પંકજ ત્રિપાઠી. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કોને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અબ્દુલ ગફાર ખાન. પ્રશ્ન નંબર 6, એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટાર AMRનો સામનો કરવા માટે કેરળ સરકારની પહેલ શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓપરેશન અમૃત. પ્રશ્ન નંબર 7, પેન્ચ ટાઈગર રિઝર્વમાં સ્થપાયેલ ડાર્ક સ્કાય પાર્ક કયા લોકો માટે આદર્શ બન્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ખગોળશાસ્ત્ર માટે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોના દ્વારા સન્માન સ્મારકો બહાર પાડવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ભારતીય સેના. પ્રશ્ન નંબર 9, હાલમાં નીચેનામાંથી કોને ભૂટાનમાં નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડથી સન્માનિત કરાયા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ડૉક્ટર પૂનમ ખેતરપાલ. પ્રશ્ન નંબર 10, હાલમાં ચીની ઉદ્યોગમાં સર્વશ્રેષ્ઠ પર્યાવરણ અધિકારીઓનો પુરસ્કાર જીતવાવાળી પહેલી મહિલા કોણ બની? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, દીપા ભંડારે. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો કપાડ બીચ ભારતમાં કઈ જગ્યાએ આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કેરળ. પ્રશ્ન નંબર 12, શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને નીચેનામાંથી કયા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કુરગીરત સિંહ માન કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ક્રિકેટ. પ્રશ્ન નંબર 14, કયો ટાઈગર રિઝર્વ દેશનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક બન્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પેન્ચ ટાઈગર રિઝર્વ. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએથી 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, વડનગર. પ્રશ્ન નંબર 16, હાલમાં IMFએ કયા દેશને રાહત પેકેજ અંતર્ગત $700 મિલિયન ઋણ પેકેજની મંજૂરી આપી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, પાકિસ્તાન. પ્રશ્ન નંબર 17, કયા રાજ્યની સરકાર દ્વારા 22 જાન્યુઆરી રામ પ્રાણ પ્રતિષ્ઠા દિવસને રાજ્યમાં ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો રાધાનગર બીચ કઈ જગ્યાએ આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અંદમાન. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી ગાંધીવાદી કર્મશીલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સુરાભાઈ ભરવાડ. પ્રશ્ન નંબર 20, હાલમાં કયા રાજ્યને સાંગલી જિલ્લામાં નવો અટપાડી સંરક્ષણ રિઝર્વ જાહેર કર્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, મહારાષ્ટ્ર. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.